ઉના તાલુકાના સામતેર ગામે ઝોલાછાપ ડોક્ટર પકડાયો છે। ડિગ્રી વગર દુકાનમાં બોગસ ડોક્ટર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો। આરોગ્ય અધિકારી અને એસઓજી પોલીસે દિલીપ નકુમ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। બોગસ ડોક્ટર વડવિયાળા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું। બોગસ ડોક્ટર લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો। પોલીસે આરોપી સામે ગુનો નોંધી હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જ પ્રકારે આ ઘટના સામે આવી ફરી એક વખત ઝોલાછાપ ડોક્ટર પકડાયો છે। ઉના તાલુકાના સામતેર ગામેથી આ ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે। ડિગ્રી વગર ભાડે દુકાનમાં બોગસ ડોક્ટર મેડિકલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો। આરોગ્ય અધિકારી અને એસઓજી પોલીસે દિલીપ નકુમ નામના આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી લીધી છે। બોગસ ડોક્ટર વડવિયાળા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવી રહ્યું છે, જેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બોગસ ડોક્ટર લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ફરી એક વખત આ ઝોલાછાપ ડોક્ટર છે તે પકડાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યો હતો અને ડિગ્રી વગર કોઈપણ જાતની ડિગ્રી વગર દવાખાનું છે તે ચલાવી રહ્યો હતો, મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને જેને જ લઈને હવે કાર્યવાહી થઈ છે।